જળ જંગલ અને જમીન માટે હંમેશાથી લડતો સમાજ એટલે આદિવાસી સમાજ। આ સમાજને સૌથી વધુ અન્યાય થાય છે તેવું શક્તિસિંહ ગોહિલે પોતે જ્યારે ભારત ન્યાય યાત્રાની વાત કરતા હતા ત્યારે જણાવ્યું હતું। તેમણે જણાવ્યું કે ભારતમાં ઘણા સમાજ એવા છે, લોકો એવા છે અને જે મણિપુરની ઘટના છે તેનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો અને આ જે ન્યાય યાત્રા રાહુલ ગાંધી નીકાળવાના છે તેની વાત કરી હતી। તેમજ તેમણે આદિવાસી સમાજને કેવા પ્રકારનો અન્યાય થાય છે તેની પણ વાત કરી હતી। તેની હું આપની સાથે વિગતવાર વાત કરીશ। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। ભારત ન્યાય યાત્રા જે ભારત જોડો યાત્રા બાદ નીકાળવામાં આવશે। રાહુલ ગાંધીએ પહેલાં જે યાત્રા નીકાળી હતી તે ભારત જોડો યાત્રા હતી, જે તેમણે કન્યાકુમારીથી લઈને કાશ્મીરના શ્રીનગર સુધી નીકાળી હતી। એટલે કે ભારતના બે છેડા, જે દક્ષિણથી લઈને ઉત્તરનો જે છેડો છે ત્યાં સુધી તેમણે યાત્રા નીકાળી હતી। હવે રાહુલ ગાંધી બીજી યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે, જે પૂર્વથી પશ્ચિમ તરફની યાત્રા હશે અને આ યાત્રાનું નામ તેમણે આપ્યું છે ભારત ન્યાય યાત્રા। આ ન્યાય યાત્રાની શરૂઆત મણિપુરથી થવા જઈ રહી છે। તેને લઈને શક્તિસિંહ ગોહિલે પણ વાત કરી હતી અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ ન્યાય યાત્રા શા માટે, ત્યારે તેમણે આદિવાસી સમાજનો પણ ઉલ્લેખ કર્યો હતો, મણિપુરનો પણ ઉલ્લેખ કર્યો હતો અને તેમણે આખી વિસ્તૃતમાં વાત કરી હતી। તેમાં તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સમાજને સૌથી વધુ અન્યાય થાય છે। એટલું જ નહીં, પરંતુ આદિવાસી સમાજના પૈસે નકલી કચેરીઓ ખુલી જાય છે અને આદિવાસી સમાજના જે પૈસા છે ક્યાંક ને ક્યાંક આવા નકલી જે ઓફિસો હોય છે તેના માધ્યમથી ભ્રષ્ટાચારમાં જાય છે અને આદિવાસી સમાજને સૌથી મોટો અન્યાય થાય છે। આ વાત તેમણે જણાવી હતી। આપ સૌ પ્રથમ સાંભળો કે શક્તિસિંહ ગોહિલે આદિવાસી સમાજને લઈને શું કહ્યું હતું। ન્યાય યાત્રા છે એમાં મણિપુરથી શરૂ થયું છે, કારણ કે મણિપુરમાં જે કંઈ ઘટનાઓ ઘટી, દુનિયાભરની મોટાભાગની સંસદમાં એની ચર્ચા થઈ, નોંધ લેવાઈ, બ્રિટનની પાર્લામેન્ટે એની ચર્ચા કરી, પરંતુ આપણે ત્યાં આપણી સંસદમાં અમને એની ચર્ચા પણ ન કરવા દીધી। ત્યાંના વ્યક્તિઓને, ત્યાંના લોકોને સૌથી વધારે અન્યાય થયો છે, માટે ત્યાંથી ન્યાય યાત્રા જે યુવાનો રોજગાર ઈચ્છે છે એમને પકોડા તલના બી એક કામ હે એમ કરીને ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટને રોજગાર છીનવીને અન્યાય, આઉટસોર્સિંગ થાય, પ્રાઇવેટાઇઝેશન થાય અને પરિણામે એમને નોકરી હાથમાંથી જાય। 2 કરોડ નોકરી દર વર્ષે આ ગેરંટી આપી હતી, એના કરતાં નોકરીઓ ઓછી થઈ છે, તો આ અન્યાય છે। એના માટે ન્યાય યાત્રા આદિવાસી સમાજને મેં તો વિનંતી કરી છે કે ગુજરાતમાં સૌથી વધારે અન્યાય એ આદિવાસી સમાજને પણ થયો છે, કારણ કે આદિવાસી ભાઈઓના અધિકારના નાણાં નકલી સરકારી ઓફિસ ઊભી થઈ ગઈ, ડુપ્લિકેટ ઓફિસ, અને આદિવાસી ડેવલપમેન્ટના પૈસા ડાયવર્ટ થઈ જાય। શિક્ષણના નામે આવતા, હમણાં જ હું આભાર માનીશ, કેટલાક ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ મીડિયાના મિત્રો કરે છે, એમણે કહ્યું કે ટેબલ ને ખુરશી પણ આટલા કરોડ આદિવાસી માટે અપાયા પછી આદિવાસી વિસ્તારમાં શાળામાં ટેબલ કે ખુરશી પણ નથી, તો એમને અન્યાય છે। શક્તિસિંહ ગોહિલે જે હાલ નકલી કચેરીઓ અને જે નકલી બધું ચાલે છે તેને લઈને પ્રહાર કર્યા હતા। તેમણે મણિપુરની પણ વાત કરી હતી કે મણિપુરમાં પણ ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે, તેને લઈને ન્યાય યાત્રા કાઢવામાં આવશે। તેમજ સૌથી વધુ જે અન્યાય થાય છે આપણા દેશમાં તે આદિવાસી સમાજને થાય છે તેવું તેમણે જણાવ્યું હતું અને ત્યારબાદ તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આદિવાસી ભાઈઓના જે સમાજના નાણાં છે તે ક્યાંક ને ક્યાંક નકલી કચેરીઓમાં જાય છે અને જે યોજનાઓ છે તેનો લાભ આદિવાસી સમાજને મળતો નથી। આ વાત તેમણે કરી હતી જ્યારે તેઓ ભારત ન્યાય યાત્રા વિશે વાત કરતા હતા, તે સમયે જણાવી હતી। હવે તેઓ આ જે યાત્રાનો રૂટ છે તે ગુજરાતથી પણ નીકળશે અને જ્યારે આ જે રૂટ નક્કી થશે તેમાં આદિવાસી પટ્ટો પણ મોટા ભાગે આવરી લેવામાં આવે તેવો ક્યાંક ને ક્યાંક સંકેત છે, કારણ કે જે રીતે તેમણે આદિવાસીઓના અધિકારની વાત કરી ત્યાંથી સાફ છે કે તેઓ જે રૂટ આવશે તે ક્યાંક ને ક્યાંક જે મહારાષ્ટ્ર તરફ જશે તે સુરત, તાપી અને ડાંગ, વલસાડ સાઈડ થઈને જાય તો નવાઈની વાત નહીં, કારણ કે સંકેત ક્યાંક ને ક્યાંક એવા છે। એટલે આગામી સમયમાં જે ભારત ન્યાય યાત્રા નીકળશે એ ક્યાંક ને ક્યાંક ગુજરાતના આદિવાસી પટ્ટાને આવરી લેશે, તેમાં કોઈ નવાઈની વાત નહીં હોય। હાલ સમાચારમાં બસ આટલું જ। અમે સમાચારને સતત અપડેટ કરતા રહીએ છીએ, તેથી અમારી સાથે જોડાઈને અપડેટ મેળવતા રહો। ફરી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી નમસ્કાર।